કારણ કે મજાક બનાવીને રાખેલો છે આવા અધિકારીઓએ કે જેને ગુજરાત પોલીસ છે એક બાજુ આપણા ગૃહમંત્રી એવું કહે છે કે આપણે વરઘોડો કાઢવાનો છે, ખૂબ સારી વાત કરે છે, પરંતુ આવા અમુક અધિકારીઓ ગૃહમંત્રીને પણ ઉલ્લુ બનાવવા નીકળ્યા છે। પોલીસ ઉપર ગુજરાતની જનતાને ભરોસો રહેતો નથી, કારણ કે ક્યાંક તમાશા થાય છે, ક્યાંક નાટક થાય છે, અને જેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આવીને ઉભી રહી। હજી તો માં જગદંબાનો તહેવાર નવરાત્રી આવીને ઉભો છે, અને તે પહેલા જ જો ગુનેગારોના આ પ્રકારની પાંખો આવી જશે, ભાઈ તમે વિચાર કરો, આ દ્રશ્યો તમને આ દ્રશ્યોમાં કહી રહ્યા છે કે બુટલેગર ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યો છે, 8-10 કેક પાછળ ફટાકડા, આ બધું સમાજની અંદર શું મેસેજ પેદા કરે છે? સાચી વાત છે, કારણ કે પોલીસની નજરમાં આ કેમ ન આવે? 50 મીટરના અંતરે જ્યારે થાય ત્યારે દરેકની નજરની અંદર આવે, સામાન્ય માણસની નજરની અંદર આવે છે। તો આ એક બહુ જ વ્યવસ્થિત રીતે આ ગુનેગારોને ઊભા કરવાનો એક પ્રયત્ન છે। કેવી રીતે બનાતું તમારા પોલીસમાં વારંવાર ફરિયાદો થાય, છાપામાં તમારા નામ આવે, હાથે કરીને સ્ટોરીઓ પણ પ્લાન થતી એ જમાનામાં આ બધા ક્રિમિનલ, પણ અત્યારે તો સોશિયલ મીડિયા ફ્રી છે, તમે અને પછી તમારા 10 ફોલ્ડરોને કહો એટલે 10 ફોલ્ડરો તમારો વિડીયો ચાડે આવી ગયા છે ભાઈજાન। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં આપણે વાત કરીશું ક્યાંક પોલીસનો તમાશો તો ક્યાંક પોલીસના નાટકની। પોલીસ એ સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની સાથોસાથ જે અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો પર પોલીસનો દબદબો રહે। અસામાજિક તત્વોએ પોલીસથી ફફડતા હોય અને ફફડવા જોઈએ। પોલીસનો એટલે સુધી અસામાજિક તત્વોને ડર હોવો જોઈએ કે આ લોકો જાહેરમાં દેખાવા પણ ના જોઈએ। એક સમય હતો ગુજરાતમાં એવા જાંબાઝ અધિકારીઓ હતા કે અસામાજિક તત્વો લુખ્ખાઓએ ગુજરાત છોડી દેવું પડ્યું હતું, એમને એમના પોતાના શહેરો છોડી દેવા પડ્યા હતા, કારણ કે દીક્ષિત એ પોલીસનો ડર હતો। પણ અત્યારે શું છે, આ સામાજિક તત્વો ખંજરો લઈને કેક કાપવા નીકળે છે। એટલે બીજું, આ જ ગુજરાત પોલીસમાં ક્યાંક કેદીઓ બાર ચક્કર મારવા નીકળે તો એ પણ પોલીસ જાપ્તા સાથે પાર્ટીઓ કરતા નજરે પડે। પરંતુ અમારો પહેલો મુદ્દો આણંદનો, કે આણંદમાં ક્યાંથી પોલીસનો ડર હોય? આ દ્રશ્યો દીવના છે, પરંતુ આણંદના દ્રશ્યો પણ એ જ પ્રકારના હતા। આણંદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી કે આણંદના પેટલાદના 2 દ્રશ્યો તમે જોઈ લો। 2 વિન્ડો છે કે એકમાં 1 સપ્તાહ પહેલાનો આ વિડીયો છે કે જ્યાં પીએસઆઈ વાળા સાહેબ કાનમાં જઈને કહે છે કે ભાઈ તારે તો લંગડાતું ચાલવાનું છે, તારે લંગડાતા ચાલવાના નાટક કરવાના છે, અને એ પછી આરોપી કે જે આરોપી દુષ્કર્મનો આરોપી હતો, જે આરોપી હત્યાનો આરોપી હતો, 6 વર્ષની દીકરીને જેને પીખી નાખી હતી, એ આરોપી પાસે પોલીસે નાટક કરાવ્યું। અને આવી પોલીસ આણંદ જિલ્લામાં આવી પોલીસ છે, તેના કારણે પેટલાદમાં બુટલેગરોને કોઈનો ડર નથી ને ખંજરથી જોઈ લ્યો। મોઈન બાબા નામનો આ બુટલેગર એ આલિશાન કેક કટિંગનો કાર્યક્રમ અને એના આજુબાજુમાં એના જે કોઈ સમર્થકો કો કે એની સાથે જોડાયેલા એના જે કોઈ માણસો હોય એ તમામની સામે આવી રીતે 2 ખંજર હાથમાં રાખ્યા દીક્ષિત, જાણે કે કોઈ મોટો લુખ્ખો હોય એ પ્રકારે એને વિસ્તારમાં ડર હોય, દાદા હોય। પણ પોલીસનો ડર ક્યાંથી હોય? આ પ્રકારના નાટક 1 સપ્તાહ પહેલા આ જ આણંદ જિલ્લામાં કરાવતા હોય પોલીસો, અને મીડિયાએ ઉપાડ્યું, પછી ત્યાંની પોલીસને ભાન થયું અને પછી આ મોઈન બાબાનું કાઢવામાં આવ્યું, સરઘસ પણ કઢાયું, પણ એમાં મોઈન બાબા લંગડાયા નહીં દીક્ષિત। એટલે આજે જ્યાં પેલા જે સાહેબ હતા લંગડાવાનું કેવાડે, એ સાહેબ ને અહીં મોકલા નહીં, તો કાનમાં કે તો મોઈન બાબા લંગડાવ, તમે અમારે નાટક કરવાનું છે, તો કદાચ વાળા સાહેબ એવું કહી દે કે ભાઈ તારે નાટક કરવાનું છે, નાટક કર, કારણ કે મજાક બનાવીને રાખેલો છે આવા અધિકારીઓએ કે જેને ગુજરાત પોલીસ છે એક બાજુ આપણા ગૃહમંત્રી એવું કહે છે કે આપણે વરઘોડો કાઢવાનો છે, ખૂબ સારી વાત કરે છે, પરંતુ આવા અમુક અધિકારીઓ ગૃહમંત્રીને પણ ઉલ્લુ બનાવવા નીકળ્યા। જો કે બીજી જ એક એવી પણ ઘટના છે કે જે ઘટના સાંભળીને તમને હાસ્ય પણ આવશે કે ખરેખર આવું પણ હોય।
પોલીસે દીક્ષિત આરોપીને દીવમાં મોજ મજા કરવા લઈ પણ ગઈ. સૌથી પહેલા આપણે ચર્ચા આજે આણંદ જિલ્લા પોલીસની કરવી છે કે કેમ પોલીસ ઉપર ગુજરાતની જનતાને ભરોસો રહેતો નથી, કારણ કે ક્યાંક તમાશા થાય છે, ક્યાંક નાટક થાય છે, અને જેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આવીને ઉભી રહી. હજી તો માં જગદંબાનો તહેવાર નવરાત્રી આવીને ઊભો છે, અને તે પહેલા જ જો ગુનેગારોના આ પ્રકારની પાંખો આવી જશે તો ક્યાં જઈને આપણે ઉભા રહીશું? આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને જેના વર્ષો સુધી અમદાવાદ સહિત અનેક ક્રાઇમની સ્ટોરીઓ કવર કરી છે, આસારામ સ્ટોરી પણ ખાસ કવર કિશન કરી છે, કારણ કે ક્રિમિનલ માઇન્ડ જાણે છે. એના જ માટે આપણે આજે ઇન્વાઇટ કર્યા છે ગુજરાતમાં ભાર્ગવ પરીખ. સ્વાગત છે ભાર્ગવભાઈ આપનું. નમસ્કાર. ભાર્ગવભાઈ, શું કહેશો, કેના આશીર્વાદ આ ગુનેગારો પર? બિલકુલ આની અંદર પોલીસની મિલીભગત સિવાય કોઈ કાળે આ થવું શક્ય નથી. તમે આણંદના આ કિસ્સાની જે વાત કરી, એ આણંદના કિસ્સા તો બહુ જ નાનો એક પાશેરામાં પહેલી પૂણી જેવો કિસ્સો છે. થોડા સમય પહેલાં, એટલે થોડા મહિનાઓ પહેલાંની જ વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર બુટલેગર, લિસ્ટેડ બુટલેગરે પોલીસને મારીને પોલીસને ભગાડી હતી. એ ઉપરાંત બીજો એક ડિસેમ્બર 2024ની, એટલે હજી તો માંડ 8-9 મહિના પહેલાંની વાત છે. 9 મહિના પહેલાં એક બુટલેગરે ત્યાં આગળ નારોલ પોલીસ ચોકીની બહાર બેસીને પોલીસને ગાળો ભાંડી છે. હવે આ ડર પોલીસનો રહ્યો જ નથી. નંબર 2, એનું કારણ એ છે કે પોલીસને પગાર ઉપરાંતની જે આવક થવી જોઈએ એને એક યા બીજી રીતે આ લોકો દ્વારા સાચવી લેવામાં આવે છે. એટલે પોલીસ એની સામે કંઈ કરી નથી શકતી. બહુ સિમ્પલ, તમે બહુ સુંદર એક વાત કરી કે જુનાગઢનો જે આરોપી હતો, હવે દીવ, દુનિયાભરને ખબર છે કે દીવ શેના માટે જવાનું હોય છે, અને ત્યાં દીવમાં કઈ પાર્ટી થાય છે એ પણ દુનિયાભરના લોકોને ખબર છે. હવે જો ગુજરાતમાં દારૂબંધી હોય અને ગુજરાત પોલીસ જો આરોપીને લઈ અને દીવ જતી હોય, દીવની અંદર એમને ટ્રીટ કરતી હોય, તો એ પોલીસ જોડે તમે ગુજરાતની અંદર દારૂબંધી કે દારૂ કે બુટલેગરને ડામવાની કઈ અપેક્ષા? પણ ભાર્ગવભાઈ, તમે વિચાર કરો, આ દ્રશ્યો તમને આ દ્રશ્યોમાં કહી રહ્યા છે કે બુટલેગર ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યો છે. અને બર્થડે પાર્ટી તો બધા કરે. હાથમાં બે ખંજર, હાથમાં બબે ખંજર, 8-10 કેક, પાછળ ફટાકડા, આ બધું સમાજની અંદર શું મેસેજ પેદા કરે અને છે? બીજું પોલીસ 50 મીટર દૂર હતી, ખાલી પોલીસ સ્ટેશન 50 મીટર દૂર આ તો હતું. ભય પેદા કરવાની વાત છે, આ તો ડોન દાદા બનવાની વાત છે, બુટલેગરમાંથી મોટા ડોન બનવાની તૈયારી છે, અને પોલીસ એને સમર્થન કરે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે પોલીસની નજરમાં આ કેમ ન આવે? 50 મીટરના અંતરે જ્યારે થાય ત્યારે દરેકની નજરની અંદર આવે, સામાન્ય માણસની નજરની અંદર આવે છે. તો આ એક બહુ જ વ્યવસ્થિત રીતે આ ગુનેગારોને ઊભા કરવાનો એક પ્રયત્ન છે. અમદાવાદની અંદર ભૂતકાળની અંદર જે રીતે ગુનેગારો ઊભા થયા હતા, હું તમને 90ના દશકની વાત કરું તો ત્યાં આગળ એક ગુજરી ગયા પોલીસ ઓફિસર, એટલે એમનું નામ, તેમ છતાં હું એમનું નામ દઈશ કે જે જોશી કરીને એક શાહપુરની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એમણે એ વખતે સગીર વયનો એક આરોપી હતો જેના હાથે મર્ડર થયું હતું. એની પાસે 3 લાખ રૂપિયા, એ જમાનામાં 3 લાખની કિંમત બહુ મોટી હતી, અર્લી 90sની અંદર, કે જ્યારે અમદાવાદની અંદર તમે 3 લાખ રૂપિયામાં એક ફ્લેટ લઈ શકો, એની જોડે 3 લાખ રૂપિયા માગ્યા. એ આપી શકે એમ હતો નહીં, એટલે એને બુટલેગર બનાવ્યો. અને આ જ પોલીસે બુટલેગર બનાવ્યા પછી એ માણસનું નામ છે વહાબ, અને અબ્દુલ વહાબ એ પછી મોટામાં મોટો ડોન થયો, લતીફ પછીનો બીજા નંબરનો ડોન થયો. એના હસ્તે 18 ખૂન થયાના કેસ છે. ઇન્ટરેસ્ટિંગ પોર્શન પણ તમને કહું કે આ પોલીસ કેટલી હદ સુધી ગુનેગારોની સાથેની એમની સાંઠગાંઠ હોય છે. આ જ વહાબને જ્યારે જેલમાં હતો એ સમય દરમિયાન એના ઘરે દીકરાનો જન્મ થયો. કોર્ટની અંદર એને સવાલ પૂછવામાં આવ્યો કે તું તો જેલમાં છે, તારા ઘરે છોકરો કેવી રીતે જન્મ્યો? ત્યારે વહાબે ઓન રેકોર્ડ છે, આ હું ઓન રેકોર્ડ વાત કરી રહ્યો છું, વહાબે કોર્ટની અંદર કહ્યું કે તમારા પોલીસવાળા રોજ રાત્રે મને મારા ઘરે મૂકી જાય છે અને સવારે પાછો જેલમાં મૂકે છે, અને મારા દીકરાનો જન્મ થયો છે. એ 7 પોલીસ લોકોને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો આ પોલીસની મિલીભગત આ બહુ સ્પષ્ટ દેખાય છે. તમે સરકારી હોસ્પિટલની અંદર પણ જ્યારે તમે જાઓ ત્યારે તમને આ જોવા મળે છે. નંબર 2, જેલની અંદરથી રાણી પોલીસ સ્ટેશનના તમે ડેટા કઢાવો તો જેલની અંદરથી પાકિસ્તાન ફોન થયા છે. હમણાં છોટા ચક્કરની અંદરથી ફોન મળ્યો. છોટા ચક્કર એટલે સૌથી વધારે ત્યાં આતંકવાદીઓથી માંડીને લોરેન્સ બિશ્નોઈ જેવા લોકો રહે છે, ત્યાં આગળ જે ફોન મળ્યો, અને એ ફોનની અંદરથી માણસ વાત કરી રહ્યો છે. એ ખોખરાનો મોટામાં મોટો ગુનેગાર છે. હવે આ માણસની ઉંમર છે 27 વર્ષ.
હવે એ લોરેન્સ બિશ્નોઈ વતી ત્યાં આગળના ડ્યુઅલ સિમ કાર્ડવાળા નાનકડા ફોનની અંદરથી એ વાત કરી રહ્યો હતો અને આની રાણી પોલીસ સ્ટેશનમાં હમણાં 10 દિવસ પહેલાં એક ફરિયાદ નોંધાઈ છે. એટલે તમે વિચાર કરો કે આ કેટલી હદ સુધી જેલમાં બેસીને પણ આ તંત્ર ચલાવે છે. નંબર 2, પોલીસ આની સામે આંખ આડા કાન કેમ કરે છે? લોકોમાં એક ડરનો માહોલ ઊભો થાય કે ખંજર સાથેનો એનો વિડીયો ને રીલ્સ ને બધું વાયરલ થાય ત્યારે એક ડરનો માહોલ ઊભો થાય. ભાર્ગવભાઈ, હવે તો આ લોકોને Explosion સસ્તી થાય છે. પ્રસિદ્ધિ માટેનું સોશિયલ મીડિયા ફ્રી છે. તમે સમજો કે તમારે પહેલા કેવું હતું કે ડોન દાદા કેવી રીતે બનાતું, તમારા પોલીસમાં વારંવાર ફરિયાદો થાય, છાપામાં તમારા નામ આવે, હાથે કરીને સ્ટોરીઓ પણ પ્લાન થતી એ જમાનામાં આ બધા ક્રિમિનલ. પણ અત્યારે તો સોશિયલ મીડિયા ફ્રી છે. તમે અને પછી તમારા 10 ફોલ્ડરોને કહો એટલે 10 ફોલ્ડરો તમારો વિડીયો ચાડે આવી ગયા છે ભાઈજાન. બિલકુલ. આ એક્સટોર્શન, તમને કહું કે અમદાવાદની જ વાત કરું તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર એક્સટોર્શનનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે અત્યારે. જૂની જે લતીફની ગેંગના માણસો હતા એની અંદરથી 10 માણસો એવા છે કે જે લોકો આ પ્રકારે એક્સટોર્શન કરી રહ્યા છે. ત્યાં આગળ પાથરણાથી માંડીને લારીવાળા પાસેથી હપ્તા લેવામાં આવે છે અને બહુ જ વ્યવસ્થિત રીતે આ ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આ તંત્ર જે ગોઠવાયું છે એની અંદર એક હાવ ઊભો કરવામાં આવે છે અને આ જે સોશિયલ મીડિયા થકી હાવ ઊભો થાય છે એના પછી એક્સટોર્શનના પૈસા લેવામાં આવે છે અને આ રેકેટ બહુ જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. તમે એમ કહેતા હો છાતી ઠોકીને કે 90ના દશકમાં ને લતીફ જેવી ઓર્ગેનાઇઝ ગેંગ હતી એ બધી ગેંગો ખલાસ થઈ ગઈ. હવે એવું નથી. હવે નાની નાની ગેંગ કામ કરે છે અને નાની નાની ગેંગ જે રીતે કામ કરી રહી છે એ પૂર્વ વિસ્તારની અંદર તો બહુ જ મોટા પાયે એનું કામ ચાલે છે. એનું સાદું ઉદાહરણ હમણાં 2 દિવસ પહેલાંનું જ છે. તમે જુઓ કે હોળીના સમયે જે વસ્ત્રાલની અંદર લોકોએ મારામારી કરી હતી એ સંગ્રામસિંહ નામનો એક માણસ હતો, એની સામેની ભાવસારની પંકજ ભાવસારની ગેંગ હતી. સંગ્રામસિંહને મારવા માટે ગયા હતા. આ સંગ્રામસિંહ કેટલી હદ સુધી ખતરનાક થયો હશે કે સંગ્રામસિંહને જ્યારે પકડ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની રિવોલ્વર એને ઝૂંટવી લીધી. બોલો. હવે આ સોશિયલ મીડિયા થકી ઊભો થયેલો છે ગુંડો. તો આ શું પોલીસના આશીર્વાદ નહીં હોય એના ઉપર? એની હિંમત ક્યારે ચાલે કે પોલીસની ગન આંચકી લેવાની? છેવટે એને પગની અંદર ગોળી મારીની અંદર 2 દિવસ પહેલાની ઘટના છે. તો આ પોલીસ જ પોતે ધારે તો એક, જો સાહેબ એક વસ્તુ છે, મંદિરમાંથી ચંપલ બી ચોરાય ને તો પોલીસ ધારે તો શોધી શકે. બિલકુલ. પણ આ લોકોની પાસેથી એક યા બીજી રીતે તમને જો સાચવી લેવામાં આવે, દીવમાં લઈ જઈને પાર્ટી કરાવે, તો પછી તમે સમજી શકો છો કે પોલીસના મોરલ ઉપર તમે કેટલા સવાલ ઊભા કરી. હું એમ નથી કહેતો કે બધી જ પોલીસ અપ્રમાણિક છે, કેટલાક પ્રમાણિક છે, પણ એ પોલીસ ઓફિસરો પ્રમાણિક હોવા છતાં એમની આ હાલત છે. હું તમને મહેસાણાનો એક દાખલો આપું. થોડા વખત પહેલાં, એટલે લગભગ કોરોના પહેલાંનો સમય છે, 5 ઉત્તર ગુજરાતના 5 છોકરાઓ અમેરિકામાં પકડાયા અને ગેરકાયદેસર ઘૂસતા પકડાયા. એટલે અમેરિકાની કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા. અમેરિકાની કોર્ટમાં જ્યારે એને સવાલ થયો ત્યારે એણે કહ્યું કે નો ઇંગ્લિશ, ઓનલી 12મું પાસ. હવે એ માણસની જોડે 7 બેન્ડ સાથે એ લોકો ગયા હતા. હવે આ માર્કિટ ક્યાંથી આવી એની તપાસ કરનાર પોલીસ અધિકારીની રાતોરાત ટ્રાન્સફર થઈ ગઈ, સાઇડલાઇન કરવામાં આવ્યા. અને આશ્ચર્યની વાત એ છે કે મહેસાણા કોર્ટે આ આખો કેસ રીઓપન કરવાનો ઓર્ડર આપ્યો. પોલીસે તો એમાં સીસમરી ભરી દીધી. એ પછી હવે તમે વિચાર કરો કે આ ગુનેગારોને કોણ પોષી રહ્યું છે? તમે મોટી વાત કરો કે કોઈને ચમરબંધીને છોડવામાં નહીં આવે, પહેલા આ લોકોને તો પકડો, આ લોકોને તો રોકો કે જે લોકો ચમરબંધી ઊભા કરી રહ્યા છે. આ જે ગેરકાયદેસર ત્યાં આગળ મોકલવા વાળું રેકેટ હતું એની અંદર આખો કેસ સમેટાઈ ગયો, સી સમરી ભરાઈ ગઈ. એટલે બિલકુલ. એટલે ભાર્ગવભાઈ, વાત અહીંયા એ જ છે કે ગુનેગારોને મોટા કોણ કરે છે. હવે જે વાત આપણે કરતા હતા એવી જ એક બીજી જોરદાર અને તમને હાસ્ય પણ ઉદ્ભવ થાય કે યાર આ લેવલ પણ હોઈ શકે પોલીસનું એમ. એવી ઘટના એ કેન્દ્ર શાસિત પ્રદેશ જેને કહેવાય છે ને ગુજરાતની નજીક આવેલો છે એવા દીવમાં પણ એક એવી જ ઘટના બની છે કે જ્યાં આરોપીને ખબર નહીં, હવે આરોપી મોટો માણસ હોય નાનો માણસ હોય, એના ઉપર 30-40 કેસ છે એવા સમાચાર ભાર્ગવભાઈ. હા. અને એ આરોપી પોલીસ જાપ્તા સાથે બહાર આવે છે, કોર્ટમાં રજૂ થવાના XYZ કારણ, પણ એ આરોપી અચાનક દીવ પહોંચી જાય છે. ત્યાંના 2 મિત્રો પણ આવી જાય છે અને પાર્ટી થાય છે, મોઢે રૂમાલ બાંધવામાં આવે છે, બાઇક ઉપર ફેરવે છે એના મિત્રો એને. સીસીટીવી વાયરલ થયા બાદ જુનાગઢ એસપી સાહેબે કાર્યવાહી કરી. પણ આવી વીવીઆઈપી સુવિધા આજકાલની નથી. તમે ભાર્ગવભાઈ વાત કરી કે એ જમાનામાં વાહબને જોલા ઘરે લઈ જવામાં આવતા હોય તો આ સુવિધા તો અપડેટ આ જો એના દ્રશ્યો છે. પોલીસે અને દીવ લઈ જવાનું શું કારણ? એમ દીવમાં શું કામ હોય આરોપીનું ભાઈ?
જો એના મિત્રો ત્યાં આવી જાય બાઇક ઉપર ફરે અને પોલીસવાળા પણ કંઈક હોટલમાં રૂમની કે કોઈ વ્યવસ્થા હોય જે ત્યાં રહી જાય. ના ના પોલીસે પાર્ટી કરી એવા પોલીસે સમાચાર છે. પાર્ટી કરી એવા સમાચાર છે. નહીં આ બહુ સત્ય સમાચાર છે. અને પોલીસને દીવમાં જવા પાછળનું એક જ લોજિક છે. ગુજરાતમાં દારૂબંધી છે, બિચારા નબળા પોલીસવાળાઓને મનમાં ક્યાંક અભરખો રહી ગયો હોય કે એમણે મદિરાનો સ્વાદ નથી ચાખ્યો તો આ લોકો એને ચખાડી દી આપ્યો. મજાની અને વાત એ ખર્ચો છે. તો આરોપી ઉપર જ હોય ને ભાર્ગવભાઈ. એ તો સિસ્ટમ ખબર જ છે. જાપ્તામાં નીકળે એટલે પોલીસની ત્યાંથી બીડીથી લઈને સિગરેટ સુધી જાપ્તો પાછો જેલ સુધી પહોંચે જ્યાં સુધી બધો જ ખર્ચો આરોપી પર. બિલકુલ અમદાવાદની અંદર પણ આ સ્થિતિ છે. અમદાવાદ શું ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ એક આખી ટોળકી છે કે જ્યાં જાપ્તાની અંદર ગયેલા લોકોને પોતાને એમના સગાવાલાઓથી મળવાથી માંડીને જાપ્તાની અંદર બેસાડીને એમને ચા નાસ્તો કરાવતા અનેક વખત વિડીયો વાયરલ થયા છે. જ્યારે હું એક ખાનગી ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે અમદાવાદનો એક બહુ મોટો આરોપી ક્રિશ્ચિયન આરોપી હતો અને બહુ મોટો આરોપી હતો. એ આરોપી એની ગર્લફ્રેન્ડને મળવા માટે કોર્ટમાં મુદત પડે ત્યારે એની ગર્લફ્રેન્ડ ત્યાં આગળ આવે અને એ બપોરની મુદત હોય તો બપોર સુધી એ લોકો નજીકની અમદાવાદ મિર્ઝાપુરની અંદરની એક નજીકની હોટલની અંદર સમય કાઢતા હતા અને એમને પ્રોટેક્શન કરવાવાળું પોલીસ હતી. આ સ્થિતિ ગુજરાતની અંદર છે જ અને પોલીસ જ આ લોકોને મદદ કરી રહી છે. દરેક પોલીસ આવી છે એમ નથી કહેવાનો મતલબ, પણ પોલીસ પણ આવી અનેક આવા બે ચાર પોલીસના કારણે તમને એમ કહું કે આણંદની આપણે વાત કરી ઓલા પીએસઆઈ વાળા વિરુદ્ધ આજ દિવસ સુધી શું કાર્યવાહી થઈ? ભાર્ગવભાઈ મને એવો કહ્યો કેમ આણંદ એસપી ને છાવરતા હતા? હાલો સુબોધ ઓડેદરાએ તો સસ્પેન્ડ કરી દીધા, ખૂબ સારી વાત છે, કાર્યવાહી થવી જોઈએ. આવા દાખલા બેસશે તો આ કાર્યવાહી અટકશે ને બાકી સોશિયલ મીડિયાનો જમાનો છે, વિડીયો વાયરલ થવામાં કઈ વાર નથી લાગવાની. ભાર્ગવભાઈ આવી જ જવાના છે. બિલકુલ હજી સુધી મુસીબતની વાત એ છે ને, સૌથી મોટી ખાટલે મોટી ખોડ આ જ છે કે આવા પોલીસવાળા સામે કોઈ કાર્યવાહી થઈ જ નથી રહી. કારણ કે વહીવટદાર હોય, પીઆઈ નો, પીએસઆઈ નો, ડીવાયએસપી નો, મોટા સાહેબ નો, બધાને વહીવટ કરતા હોય આવા લોકો. એનો પાવર કે હું તો વહીવટદાર છું, હું કમાવ દીકરો છું, મારી ઉપર શું કરી લેવાના છે આ લોકો? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી તમે. આવા વહીવટદારોની 20 વહીવટદારોની બદલી કરવામાં આવી. યસ. સ્ટેટ મોનિટરિંગ સેલને જ્યારે આ કામ સોંપવામાં આવ્યું તો આ લોકો એમની બદલી સામે હાઈકોર્ટમાં ગયા હતા. અને જે ઘડીએ સ્ટેટ મોનિટરિંગ સેલના નિલપ્રીત રાયે એમનો કચ્ચો ચિઠ્ઠો બહાર કાઢ્યો, આખો કેસ પાછો ખેંચાઈ ગયો. હવે તમે વિચાર કરો કે આવા ઘણા ગાંઠ્યા ઓફિસર છે કે જે લોકો આવા વહીવટદારોને પકડે છે. આ વહીવટદારોની એક આખી બેઠક છે અને વસ્ત્રાપુરની અંદર વેસ્ટર્ન ઝોનની છે અને લાલ દરવાજાની પાસે પૂર્વ વિસ્તારના વહીવટદારોની એક બેઠક થાય છે, ડેઈલી થાય છે. અને રિમાન્ડ દરમિયાન નહીં મારવાના પૈસાથી માંડીને તમામ પૈસાનું વહીવટ એનું કારણ છે ભાર્ગવભાઈ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, રેન્જ આ બધાની બદલીઓનો નિયમ છે 3 વર્ષે બદલી નાખવા. પણ વહીવટદારે મોસ્ટલી કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસો હોય જેને વિસ્તારની પણ ખબર હોય, વિસ્તારમાં કેટલા ઉદ્યોગપતિ છે, કેટલા મૂડીપતિ છે, કેટલા લુખ્ખા છે, કેટલા જુગારી છે, કેટલી ચૌદસો છે. એટલે જે નવા સાહેબ આવે એને સૌથી પહેલી ડિટેલ રિપોર્ટ કોણ આપી શકે? વહીવટદાર. દર મહિને ગોઠવણ કોણ કરી શકે? વહીવટદાર. હવે જો આવા વહીવટદારોની જ બદલીઓ થવા માંડશે પોલીસમાં એ દિવસથી તો પછી કોઈ વિસ્તારમાં વધારે જામી નહીં શકે. એટલે વહીવટદારોની બદલીઓ ના થવી જોઈએ, અધિકારીઓ ભલે બદલાયા કરે. બિલકુલ મેં એ જ કહ્યું ને કે આ જે વહીવટદારોની જ્યારે બદલી થઈ, આ 20 વહીવટદારો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા, પણ જ્યારે કચ્ચો ચિઠ્ઠો ખુલ્યો ત્યારે એ લોકો પૂંછડી દબાઈને બેસી ગયા. એનું કારણ જ આ છે કે ઉપરી અધિકારી દ્વારા જ્યારે એમને એક યા બીજી રીતે સાચવી લેવામાં આવે અને એ એમના સુધી રેલો ના આવે એટલે વહીવટદાર રાખવામાં આવે છે. અને આ વહીવટદાર આજ સુધી ક્યારે બદલાતા નથી. નંબર 2 કે તમે હું સાદું એક બીજું તમને કહું, આ વહીવટદાર ઉપરાંતનો બીજો ખેલ જે પોલીસનો પડે છે, તમે અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ઓનલાઈન થયેલી એફઆઈઆરની અરજીઓ કાઢો, મહિનામાં માંડ 1 કે 2 તમને દેખાશે. તો શું આખા વેસ્ટર્ન અમદાવાદની અંદર મહિલાઓ પર કોઈ અત્યાચાર થતા જ નથી? ત્યાં આગળ જેટલી બી અરજી લખાવા જાય છે ત્યાંથી સામે દહેજની અરજી નહીં લખવાના ચોક્કસ પ્રકારે પોલીસને સાચવી લેવામાં આવે છે. 1 દિવસ જેલમાં નહીં રાખવા માટે સાચવી લેવામાં આવે છે.
આ બધું જ વ્યવસ્થિત પ્રી પ્લાન આયોજન થાય છે. સમાધાનના નામે, કાઉન્સિલિંગના નામે પણ અહીંયા આગળ તોડબાજી મોટા પાયે થઈ છે અને થતી આવી છે. તમે ઓનલાઈન ડેટા કાઢો, તમે 15 દિવસમાં તમને એક એફઆઈઆર, તો શું આખું મહિલા પોલીસ સ્ટેશન કોઈ કામ જ નથી કરતું? 15 દિવસે એક કેસ માટે 15 દિવસ એમને લાગે છે નોંધવા માટે. એમની પાસે કામ જ, તો પછી શટર બંધ કરી દેવું જોઈએ એમનું. આ ખોટા ખર્ચ વધે એના કરતા. અહીંયા આગળ આવી નંબર 2, તમે ક્રાઇમનો રેશિયો ઘટ્યો છે એવો બધા દાવો કરી રહ્યા છે. બધા જ પોલીસ ઓફિસરો એમ કહી રહ્યા છે ક્રાઇમનો પણ રેશિયો. સાહેબ અડધીથી આગળ કઈ થતું જ નથી. એની સામે ક્રાઇમ વધ્યો છે કેટલો? તમે અમદાવાદના વાસણાની અંદર ખુલ્લે આમ માણસને કાપી નાખે, આ તમને દેખાય છે, ધારિયું મારીને કાપી નાખે છે, પણ સબ સલામત એની માંગ પોકારવાની છે. કારણ કે સાહેબ ક્રાઇમ રેટ ઘટ્યો છે પણ ખાલી કાગળ પર. કારણ કે આ લોકો અરજી જ લે છે. અરજીથી આગળ એફઆઈઆર લેવા માટે તો સાહેબ મોટા લોકોના ફોન થાય અથવા તો મીડિયા ટ્રાયલ થાય તો આ લોકો એફઆઈઆર લે છે. બાકી ક્યાં લે જ છે એફઆઈઆર? સામાન્ય માણસ આવીને એવું કહી દે કે મારી એક ઝટકે એફઆઈઆર લઈ લીધી, ના લે. જીવનમાં સાહેબ એવું નથી બનતું. અરજીની સિસ્ટમ છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાન પકડ્યા છે કે ભાઈ તમે અરજી લેવાની, જમીનો ખાલી કરાવવાની ધંધા બંધ કરી દો. પણ થાય છે શું? તો કે જમીનો ખાલી કરાવવાના વહીવટો થાય, આ થાય, આ બધી ઘટનાઓ જ થાય છે. આપણા તમામની સામેની આ ઘટનાઓ છે. બિલકુલ આ આખે એક બહુ જ વ્યવસ્થિત સુવ્યવસ્થિત એક આખું ષડયંત્ર ચાલે છે. અને તમને કહું કે ભૂતપૂર્વ આ કામની અંદર ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડની સામે એ ધાડ પાડવું એક જમાનામાં હતો. એ પછી એ રાધનપુરથી ધારાસભ્ય થયા પછી એ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા 1995ની અંદર. પછી એ ટેકા પાર્ટીમાં ગયા, ફરી પાછા ભાજપમાં આવ્યા, ફરી પાછા કોંગ્રેસમાં ગયા. આમ ઉલટ એમણે કરી. પણ એમનો મુખ્ય ધંધો શું હતો? તો એ ચરસના ધંધાની અંદર 2 વખત જેલમાં જઈ આવ્યા હતા. એ નકલી નોટો માટે પકડાયા હતા. છેલ્લે એમની સામે જમીનો ખાલી કરો. તો એમની આજુબાજુના સરાઉન્ડિંગ સર્કલમાં કોણ હતું? તો પોલીસ હતી એમની સરાઉન્ડિંગ સર્કલની અંદર. અને એ સરાઉન્ડિંગ સર્કલ એમનું એક અભેદ કિલ્લો બની ગયો હતો. તો ભાવસિંહને કોઈ હાથ એટલે સાહેબ કાઢી શકતું. જ્યારે આશીર્વાદ તમને હોય અને એમાંય જ્યારે ખાખી અને ખાદી એ બંને ભેગા થાય એટલે પેલું ધીરુભાઈ અંબાણીનું હતું ને, કરલો દુનિયા મુઠ્ઠીમાં, એટલે દુનિયા મુઠ્ઠીમાં થઈ જાય. ખાખી અને ખાદી બે ભેગા થાય. પણ આ તમામની વચ્ચે સમાચાર એક સારા એવા છે સાહેબ કે જ્યાં જનતા જાગૃત હોય ને ત્યાં ભલભલા ઝૂકી જાય. એમ ચાહે સરકાર હોય કે પછી કોઈ પણ હોય. એટલે જનતા છે ને એ જાગૃત થવી જોઈએ આખી ઘટનામાં. પણ આજે જે આણંદમાં ઘટના બની ને સાહેબ, એના વિડીયો આપણે લોકોને બતાવે છે કે વરઘોડો નીકળો, ઓલો જેની જન્મદિવસ હતો એનો, પણ એ વરઘોડો નીકળો ત્યારે કેવા પ્રકારની હાલત થઈ ને એ વિડીયો પણ આપણે બતાવે છે. ભાવિક પહેલા એ વિડીયો બતાવો કે વરઘોડો જેનો નીકળો, તે વરઘોડો નીકળો એના આરોપીને ન પગ ધ્રુઈ જા ન કાંઈ થયું. આ કાંઈ નથી. એમનામ આ આરોપી છે તેને તમે જોઈ લો દ્રશ્યો કે એમનામ એ મજાની રીતે ચાલતો બતાવે છે. એટલે અહીંયા ઓલા પેટલાદના પીએસ, માફ કરશો, આંકલાવના પીએસઆઈ પહોંચી ગયા હોત ને તો પગ ધ્રુજી જાત. તો આના પગ ધ્રુજી જાત. કેટલો સાહેબ શાંતિથી વિનમ્રતાથી એકદમ વાતો કરતા કરતા સિવિલ ડ્રેસમાં પોલીસ વાળા લઈ જાય છે. આ પરિસ્થિતિ છે. ભાર્ગવભાઈ, જો આમ આમને કોઈ આ આરોપી માટે કેટલી વ્યવસ્થાઓ નહીં, જો આની અંદર છે ને ગૃહમંત્રીને ગેરમાર્ગે દોરવાનો પોલીસ દ્વારાનો સીધો પ્રયત્ન છે. તમે આ જસ્ટિસ કરવાના નામે, જેમ કે આ જે તમે હમણાં વિઝ્યુઅલ્સ દેખાડ્યા કે જેની અંદર આરોપી બેરેકમાંથી તો આરામથી બહાર નીકળે છે, પોલીસ એના કાનમાં કંઈ કહે ને પછી એ લંગડાતો ચાલવા માંડે. આ જે વરઘોડા નીકળે છે ને એ વરઘોડા બી હવે મને તો એવું જ લાગે છે કે આ પ્રકારના નાટકો કરાવીને નીકળતા હશે. કારણ કે પોલીસ એક બીજી રીતે જોવા જાઓ તો પોલીસ આ ગુનેગારને આને સાચવી રહ્યા છે એનો સીધો બોલતો પુરાવો છે. હવે આ મોટામાં મોટો બોલતો પુરાવો પોલીસનો છે, તેમ છતાં આ પોલીસ ઉપર કોઈ એક્શન નથી લેવાયા. એ એનાથી વધારે આઘાતની વાત છે. અને આના માટે લોકોએ સામે આવવું પડશે. અધરવાઇઝ આ તો તમારો દેખાવ થયો કે તમારા વરઘોડા ખોટા છે, એ તો તમે અને બીજું આના કાનમાં કોઈ કહેવા ન ગયું કે ભાઈ તું આમ હાલજે, આમ હાલજે, લગડો ચાલજે, આમ ચાલજે. એટલે આમાં તો પીએસઆઈ વાળા સાહેબ આવી ગયો તો સારું હોત. કમસે કમ સારું તો લાગે જ. પોલીસ તો ધ્રુજાય ગેરમાર્ગે દોરત. તમે જેમ કહો છો ને કે આ પોલીસ વાળા ગૃહમંત્રીને ગેરમાર્ગે દોરે છે, એટલે ગૃહમંત્રીને ગેરમાર્ગે દોરત કે જો સાહેબ અમે આને લંગડો ચલાવ્યો એમ. પગ તો ધ્રુજવા જ જોઈએ એમ. આના ધ્રુઈ જાય. અને જે પ્રમાણે પોલીસની સાથે ઊભો છે
તમને લાગે છે કે લોકો કાયદાનો ડર હોય? બિલકુલ આમાં સીધું દેખાય છે કે પોલીસ બહુ જ વ્યવસ્થિત રીતે આ ગુનેગારોને સાચવી રહી છે. તમે એક ગ્લોસી પિક્ચર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે એક એક ગુનેગારને અમે મારી એવી હાલત કરી નાખીએ છીએ કે ચાલી નથી શકતા, રોડ ઉપર ફરી નથી શકતા. એટલે સામાન્ય જનતાને એવું લાગે કે હા 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 પોલીસ હમણાં કંઈક કામગીરી કરી રહી છે, હવે અમારે ગુંડાઓના હાથથી અમે બચી જઈશું. અને હું એવું કહું કે કદાચ ગૃહમંત્રીની ઈચ્છા પણ હશે કે આવું કરે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે પોલીસને સાચવવાની છે. પોલીસ પોતાને સચવાય છે ત્યારે જે ગુનેગાર એને સાચવે છે તો પોલીસને બિચારાને શરમ તો નડે ને કે ગજવું જ્યારે ભરાતું હોય એનું એ ગજવામાં પડેલું વજન ત્યાં આગળ બોલી રહ્યું છે. એટલે તમને લંગડો ચલાવાય અને એ વિઝ્યુઅલ તમારી સામે દેખાય એટલે બધે બધી વાહવા એટલે હર્ષભાઈની વાત સાથે સહેમત છે કે ટાટિયા ધ્રુજવા જોઈએ. અને હજી કહું છું કે આરોપીને ટાટિયા ધ્રુજવા જ જોઈએ. જો ઓલા આંકલા વાળાને ખરેખર ટાટિયા ધ્રુજવા હોત ને તો સારું લાગે. તો આ પીએસઆઈ ને વખાણ કરે અહીંથી કે સાહેબ બરાબર છે એટલે ખોટા પાડી પાડી જ દેવા જોઈએ. અરે હમણાં 3 દિવસ પહેલાનું શો બિફોર આફ્ટર તમે કયું પોલીસ સ્ટેશન હતું, સુરત બાજુનું પોલીસ સ્ટેશન હતું, મને એ પોલીસ સ્ટેશનનું નામ યાદ નથી. એક ગુનેગારે દાદાગીરીથી પીએસઆઈ ની ખુરશીમાં બેસીને રીલ બનાવીને વાયરલ કરી. યસ બિલકુલ. હમણાં 2 દિવસ પહેલા મેં પીઆઈ ની ચેર ઉપર બેસીને રીલ બનાવી, ફોટા પાડ્યા. યસ. આ હિંમત કે તમે પોલીસ સ્ટેશનમાં ઘૂસી જાઓ અને પીએસઆઈ ની ખુરશી પર બેસી જાઓ અને તમે એનું રીલ બનાવો, એનો અર્થ શું થયો કે તમારી ઈઝી એક્સેસ છે પીએસઆઈ ના સુધી. એટલે તમારો ગુનેગારો સાથેનો સોફ્ટ કોર્નર હોય. તમે સાચવી રહ્યા છો. એટલે પણ ભાર્ગવભાઈ આ બધી વાત થઈ, પણ છેલ્લી 5 મિનિટ આપણે આજના ગર્જનાત્મા છે ને સારી વાત કરી, લોકોની જાગૃતતાની વાત કરી છે. લોકો જાગૃત હોય ને તો એ તંત્ર ભી ઝુકતા હે પર કોઈ ઝુકાને વાલા ચાહીએ. કચ્છમાં આમ તો સાહેબ આખા ગુજરાતમાં કઈ રસ્તાની વાત જ કરવા જેવી નથી, કારણ કે કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ અધિકારીઓ રસ્તાની પથારી ફેરવી નાખી છે. તમે એક વાર કયો કે હું ભાઈ ડામરનો રસ્તાનો સિમેન્ટનો મેળ નથી, પણ પૈસા ખીચામાં ભરીને ઘેર લઈ જાવ એટલે મેળ નથી, બાકી બધું થાય. આપણે કહેવાય નહીં પણ અંગ્રેજોના જમાનાના પુલ આજે એમનામ છે અને ગંભીરા જેવી નવી કેવી ઘટનાઓ, કેટલી ઘટનાઓ એ આપણી સામે થાય છે. આ કચ્છના દ્રશ્યો છે કે ત્યાંના ટ્રાન્સપોર્ટરો, રાહદારીઓ, લોકો જાગૃત થયા કે ભાઈ તમે રસ્તાની પથારી ફેરવી દીધી છે અને ટોલ લેવામાં પૂરા થઈ ગયા છો. સાહેબ 72 કલાક સુધી ટોલ બંધ કરી દેવો પડ્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાના અધિકારીઓએ ટ્રાન્સપોર્ટર સાથે ચર્ચા કરી અને ભાઈ ખાડા પૂરાય પછી સાહેબ છેલ્લા 5 વર્ષથી અમદાવાદ પોરબંદર સુધીના આખા રસ્તાનું કામ, પહેલા રાજકોટ અમદાવાદ, હવે રાજકોટ પોરબંદર, 5 વર્ષથી કામ ચાલી રહ્યું છે. હરામખોરો એક દિવસ ટોલ બંધ નથી કર્યો, સતત લોકોને લૂંટ્યા કરે છે અને અહીંયા ઝૂક્યા બધા. એટલે જનતાને સાહેબ આજ તો આપણે ખાસ આ મનથી વધાવવી પડે. બિલકુલ તમારી વાત સાચી છે કે ખરેખર લોકો જાગૃત થાય ત્યારે આ પરિણામ આવે છે અને લોકોએ જાગૃતતા બતાવે ત્યારે આ પરિણામ 100% આવું જોવા મળે છે. તમે કહ્યું એમ વાત બહુ સાચી છે. અમદાવાદ બરોડાનો હાઈવે હોય કે અમદાવાદથી જોડતા સૌરાષ્ટ્રના હાઈવે હોય કે ઉત્તર ગુજરાતને જોડતા હાઈવે હોય, દરેક હાઈવે ઉપર જ્યાં ટોલ નાકા ઉપરથી પૈસા લેવાય છે ત્યાં તમારી ગાડીની વાટ લાગે છે, તમારા વ્હીકલની હાલત ખરાબ થઈ જાય, એટલા ખરાબ રસ્તાઓ છતાંય ટોલ લેવાય છે. 2 દિવસ પહેલાં આ ટોલ કર્મચારીઓ સામે કચ્છ જતા હતા, હારીજથી કચ્છ જઈ રહેલું એક ફેમિલી હતું, એને આ જ કચ્છના ટોલ નાકા ઉપર એણે કહ્યું કે ભાઈ આટલા રસ્તા ખરાબ છે, અમે શા માટે ટોલ તમને આપીએ? તો ટોલ નાકાના કર્મચારીઓ એનું માથું ફોડી નાખ્યું, એને માથા ફોડી નાખ્યા છે અને એ પછી લોકો જાગૃત થયા છે. અને હું ઈચ્છું છું કે ગુજરાતની તમામ વિસ્તારની જનતા જો આ રીતે જાગૃત થશે તો આવનારા દિવસોની અંદર આમને બાપા કહીને કામ કરવા પડશે. આ લાલિયાવાડી બંધ થશે. કારણ કે તમે આજે બરોડાના હાઈવે ઉપર જાઓ, આટલા રૂપિયા ટોલના તમે આપ્યા પછી તમે અડધે રસ્તે પહોંચો ત્યાં આગળ તમને રસ્તો ખરાબ મળે છે. સાહેબ તમે ગોંડલ રાજકોટ જા, રાજકોટથી પોરબંદર જાઓ, ગોમટા ચોકડી છે કે રસ્તાની પથારી ફેરવી નાખી છે. કોઈ 120, 150 મન થાય એવા ટોલ ટેક્સ ઉઘરાઈ લેવાના. રસ્તાના નામે ખાડા સિવાય તમને કઈ મળે જ તમે કહેજો. તમારે એમાં ગોતવું પડે કે રસ્તામાં ખાડો નથી, ખાડામાં રસ્તો છે કે રસ્તો આવે તો સારી વાત કહેવાય. હવે આ બહુ વ્યવસ્થિત રીતે ચાલતું એક નેક્સસ છે. હું આને નેક્સસ જ કહીશ. કારણ કે જો આ રસ્તા ઉપરથી તમારો મંત્રી કે તમારો ધારાસભ્ય, હવે તો તમારી પાસે 156 નહીં 160 162-163 ધારાસભ્ય છે સાહેબ. સાહેબ ધારાસભ્ય અહીંયાથી જ નીકળે છે, ધારાસભ્ય અહીંયાથી જ નીકળે છે.
પણ એમને આ ખાડાની સામે આ ખાડા કાન કરવા છે, આ ખાડા સામે આ ખાડા કાન કરવા છે એટલા માટે કે એ કોન્ટ્રાક્ટર એમના પેટની અંદર કેટલો ખાડો છે એ કોન્ટ્રાક્ટરને ખબર છે અને એ કોન્ટ્રાક્ટર એ ખાડો પૂરી આપે છે. આ ખાડો પૂરાય છે, ખાદીના જબ્બાઓવાળાનો પેટ કેટલા ઊંડા છે એની અંદરનો ખાડો પૂરાય છે ને એનું કારણ આ છે કે આ રસ્તાઓ ખરાબ છે. અને આપણે લોકો જે દિવસે અવાજ નહીં ઉઠાવીએ એ દિવસે શક્ય નથી. અને કચ્છના લોકોને તો ખરેખર ધન્યવાદ આપવો જોઈએ કે એ લોકોએ અવાજ ઉઠાવ્યો અને 72 કલાક બંધ કર્યો. આ જ પરિસ્થિતિ એક વખત ગોધરાની અંદર 2011ની અંદર ગોધરાના લોકોએ પણ કરી હતી કે ગોધરાનો જે ટોલ નાકું છે એને તોડી ફોડી નાખ્યું હતું જ્યારે રસ્તા ખરાબ થયા હતા ત્યારે 2011માં. આ જ વસ્તુ કચ્છવાળાએ કરી છે અને ખરેખર અભિનંદનને પાત્ર છે. જો લોકો આ જ રીતે જાગૃત થશે તો આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે પૈસા ગજવામાં જાય છે અને ઉબડ ખાબડ રસ્તાઓ બને છે, બચુ ખાબડના દીકરાઓના જે ખાબડ પરિવારના જે પરાક્રમો છે એવા ઉબડ ખાબડ રસ્તાના પરાક્રમો બંધ થશે અને તો જ લોકોને રાહત આનાથી મળશે. બિલકુલ ભાર્ગવભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જે પ્રકારના રસ્તા, જે પ્રકારની સ્થિતિ આપણી સામે આવીને ઊભી છે, જે પ્રકારની વાત કરી, કાયદો અને વ્યવસ્થાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય, એવો ડાપવાને લાયક જ છે અધિકારી હોય કે પોલીસ. આખા ગર્જનાતને લઈને તમારું શું માનવું છે? અમારી વાત સાથે આપ કેટલા સહમત છો? જો તમે અમને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા હોય તો ન્યૂઝરૂમ ગુજરાતમાં યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અમને કોમેન્ટ કરો. જો તમે અમને ટીવીમાં જોઈ રહ્યા હો તો GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત આવી રહી છે, ત્યાં તમે અમને જોઈ રહ્યા હો તો આવો અમારા પ્લેટફોર્મ પર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ મારો કે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે. અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.